છે જેઓ 6 મહિનાની ઉંમરથી થેલેસેમિયાનો રોગથી પોઝિટિવ છે. તેને 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવતું હોય. ફૂલ જેવી બાળકી વૃંદાના પપ્પા છેલ્લા 7 વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અમારી ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અમારી બાળકી માટે વારંવાર બ્લડની જરૂર હોય, જેને લઈ અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પોમાં અમારા ગામની અંદર અને બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે. આમ છતાં જ્યારે અમારે જરૂરિયાત ઊભી થાય ત્યારે રક્તદાતાઓને સાથે લઈ જવા પડે. બ્લડની બોટલ 3 થી 4 હજાર રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે. છેલ્લે કોરોના કાળ પછી એમાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્રભાઈને બ્લડ માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે. આવી જાણથી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપને થતા નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુ સાહેબ અને ગોપાલભાઈ કથિરિયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા અને ડોળેશ્વર ગૌ સેવા ગ્રુપના તમામ યુવાનો સાથે મળી જેતપુર ખાતે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી ધ વે લાઈફ બ્લડ બેંક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુંદર મજાનું આયોજન બજરંગ ફોલમિલ વલ્લભભાઈ ગજેરાને ત્યાં કરવામાં આવ્યું. તેમાં ગામડાઓ, શહેરમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ આ બ્લડ કેમ્પ ડાયરેક્ટ દીકરી વૃંદા માટે કેમ કરવામાં આવ્યો તેની જાણ થતાં ગામના અને મહેમાનો સૌએ હોંશે બ્લડ ડોનેટ કર્યું. ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું. આમ જોઈએ તો અત્યારના સમયમાં થેલેસેમિયા અને કિડનીના પેશન્ટો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે. આ તકે શ્રી ડોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે વૃંદાની જેમ ગામના કોઈપણ વ્યક્તિને જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે 2 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું, જેથી કરી ગામના કોઈપણ પેશન્ટને બ્લડ માટે હાલાકીનો સામનો ન કરવો પડે. આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકો ખૂબ જ સાથ સહકાર આપી કાર્યને સફળતા અપાવી છે તેમને દેવ લાઈફ બ્લડ બેંક અને પ્રવીણભાઈ ગજેરા, બજરંગ ફોલમિલને ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ કાસમ મોતી ભેંસ. મારું નામ કોરાટ જીતેન્દ્ર અરવિંદભાઈ. મારી બેબી 7.5 વર્ષની છે અને થેલેસેમિયા ગ્રસ્ત રોગ છે. 20-25 દિવસે લોહી ચડાવવું પડે છે, તો એટલા માટે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે અને ચુડા ગામમાંથી અત્યારે 70 જેટલી બોટલ જમા થઈ ગઈ છે. હજી 100 બોટલ જેવો થઈ જાય એવું છે લોહી. અને ચુડા ગામનો સાથ સહકારથી પૂરું આપણે લોહી જમા થઈ ગયું છે, તો હું એનો આભાર વ્યક્ત કરું છું. બેંક કઈ છે બ્લડ બેંક? આપણે બ્લડ બેંક જેતપુર દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુર બેંકમાંથી હું દર વખતે લોહી ચડાવું છું. તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને આપણે પ્રવીણભાઈ ગજેરા વલ્લભભાઈ, એમનું અહીંયા કારખાને આપણે કેમ્પનું આયોજન રાખેલું છે, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું.